એક બેન અને એની બેનપણી ખીજાણી ભેગા થઈ ગયા ને તેની બેનપણી ખીજાણી કે સરલા તું શું કરે છો? તો કે નહીં, હું તો જોબ પણ કરું છું અને ઘરનું કામ પણ કરું છું. તક મેં સાંભળ્યું છે કે તું તારા પતિ પાસે વાસણ ઉટકાવે છો, તારા પતિ પાસે પોતા મરવે છો, તારા પતિ પાસે બધું કામ કરાવે છે. તા તો ઓલી રો બધી મહેરબાની કરીને આવું બોલતી નહીં હો. પતિ મારો ભગવાન છે, પતિ મારો પરમેશ્વર છે. અને ભગવાન ભક્તનું કામ ન કરે તો કોનું કામ કરે? મીરાબાઈ નો ભગવાન જો એનું ઝેર પી જતો હોય, મેં તો કોઈ દેવો અખતરો નથી કરાયો. બોલો જો ન્યા લઈ ગઈ વાત ને. નરસિંહ મહેતાનો ભગવાન કુંવરબાઈના મામેરા પૂરે તો મારો ભગવાન મારા વાચન ન ધોવે. ભગવાનને તોડવી નાખ્યો. બોલો એમ કરી મૂળ એના પતિનું નામ ભગવાન ભાઈ હતું. ભગવી નાખ્યો. એટલે અમે જાણ લઈને ગયા. અમે હમણાં જોવા હતા તો ઓલા ગામમાં ભાઈ બધે વાતો મળી થવા, માયાભાઈ આવ્યા, જોવા આવ્યા. મારે કેવું પડ્યું કે આનું મારું નહીં ભાઈ, નહીં તો છોકરા આવશે બળિયા લઈને વાહે. ગયા અમે ત્યાં તો મેમ દીકરીના બાપાએ પણ પધારો પધારો, બહુ સરસ બેઠા. એક દીકરી પાણી લઈને આવી ટ્રેમાં, તો ભૂરાઈ ગ્લાસ લઈને મને કોણિયો મળ્યો મારવા. મને કે પાકું. મેં તારીમાં કામ વાળી છે, હું પાકું. પોરો ખાને હજી મેન મુદ્દો બાકી છે. ત્યાં તો ભૂરો મને કે આ તો તમે કીધું હતું ને છેલ્લી તલા એટલે ઉતાવળ થઈ ગઈ. ધીરું રે ઉતાવળ નો દીકરો. તપાસો મને કે આવ્યા ઠેકાને હો. હું કા મને કે જેના કામ વાળા ત્યાં લૂપાલા હોય તો મેન મુદ્દો તેટલો લૂપાલો હોય છે. મેં કીધું તો બા આવે પછી ખબર પડે. તો દીકરીના બાપા રસ્તા કઈ તકલીફ નથી પડી? તા પૂરો કે ના, કેમ છે અમારું મકાન? તા કે ગુડ. તમારો પરિવાર બધા ઓકે? ચા પાણી પીશો? યસ. તા તો હામાં ગોથું ખાઈ ગયા. કા હા પૂછ્યનો જવાબ ને અંગ્રેજી સિવા ઘા નહીં. બોલાવો આપણી ભૂરીને. તા તો ભૂરી આવી પડી. 140 કિલોનો દાગીનો હાથમાં. ઓલી રજવાડી કીટલી, મહેમાન આવે એટલે ઓલી રજવાડી કીટલી લાવી ને આપણે નાળસા વાળી. હા, એક હાથમાં કીટલી ને એક હાથમાં રકાબીનો ખડકલો, જાણે ખડગ અને ખપર લઈને હાલી આવતી હોય. તમામ પગ મૂકે ને તમને દાંત હું હાસું કહું, આમાં હાલતી હતી ને તો અભરાય વાસણ ખકડતા હતા, એટલો ભાર હાલ્યો. અને આફ્રિકામાં લઈ મેડમ હાલ્યા આવતા એવો વાનો, તારી કરતા હાથ ગણો. હા, કલર જાય તો પૈસા પાછા. અને 140 કિલો. અને એમાં જોજો મહેમાન આવે તે દી ઓલી રજવાડી કેટલી કાઢી. ખરેખર બહેનોને અંદર બારી ભરીને અથવા તો ઓલો નાળચામાં કાથીની દોરી નાખીને 1-2 વાર ઘસી નાખવું જોઈએ, અને કાં ગરમ પાણી ભરીને 1-2 વાર એમાં કાઢી નાખવું જોઈએ. પણ બહેનો એવું નથી બહુ કરતા. અમુકને ઘરે સા પીવા જાય ને તો કેટલીનું મોઢું જોઈ તો આપણી સા મરી જાય. ગોબરા છોકરા નાક ભર્યું એમ કેટલીનું મોઢું ભર્યું હોય, અંદરથી ગોળ ગોળ ગોળિયું નીકળે. આપણે આપણે કોઈક મહેમાનને કહે ને ભાઈને પહેલા આપો, ભાઈને પહેલા આપો, એ વિવેક નથી, હોશિયારી છે. શું કામ? નાળસા મોઈ ભાઈમાં પહેલા વયું જાય એમ. એટલે આજ આ કેટલી લઈને આવ્યા એટલે અમે ભૂરાનો જ વિવેક કર્યો. ભાઈને ગયો. એ પહેલી જ રકાબી ભૂરાને પકડાવી. ભેગી કીડી આવી. હવે ભૂરો જોઈ ગયો કીડી, ચા ગરમ. કીડી કાઢવા ભૂરો આમ અંદર આંગળી નાખે તો કીડી તળિયે વહી જાય. ચા ગરમ એટલે આમ કરે. એના કાકા જોઈ ગયા. એને કાકાની ટેવ. એ બેનો તમને નહીં ખબર પડે, અમુક સમજી ગયા. એ જે અમુક ફાર્મ હાઉસમાં 2 ફાર્મ થતા હોય ને, એ કાકાને ટેવ. કાકાને એમ થયું મારો દીકરો અહીં ત્યાં ખુલ્લું પાડે નહીં. અને ખરેખર કોઈ બાપે એવું નક્કી કર્યું કે મારી દીકરીના લગ્ન ફૂલ પીતો હોય એને હારે કરાવાય. જોવે ત્યારે છોકરાને કઈ વ્યસન નથી ને. આપણને એમ થાય જાણવા માગે છે કે
પણ લગ્ન પછી ઈ જ કે કુમાર હારી બોટલ હોય તો લેતા આવજો એકાદી. ભાઈ હારો તમે બે અરે બે. અરે એક જમાએ લગ્ન પછી પ્રોગ્રામની હવાઈણ કરી. તમે જવા લગ્ન પછી 15મે દિવસે એની સાસુને ફોન કર્યો. હાલો મોમ. ઘણા તો જમાઈએ હાહુને મોમ કે મમ્મી કે નો કહેવાય. હા 100% કહું, દીકરીના માવતરને પોતાના માવતર કરતા વિશેષ દરજ્જો આપો. શું કામ? એને તમારા ઘરે દીકરી નથી મોકલી, એના કાળજાનો કટકો કાઢીને મોકલ્યો છે. 100% વિવેક આવું, પણ મમ્મી નો કહેવાય. હા એ મમ્મી થાય ઘરે આવી બેન થાય ડોય. શબ્દોની તો કંઈક ઓલું રાખવું જોઈએ ને. અને અમારા સમાજના હું હકીકત કહું સાહેબ, અમારે સાસુ સસરા કે જમાઈ એ શબ્દ છે જ નહીં. અમે મામા કા ફૂઈ કહીએ અને જમાઈને ભાણે જ કહીએ. જમાઈ શબ્દ છે જ નહીં અમારે. જમાએ ફોન કર્યો સાસુને, મોમ હાલો. હા કુમાર બોલો. કારણ કે પહેલી જ વાર કુમારનો ફોન આવ્યો તા તો હાહુનું મોઢું પડ્યું લાપસી ખાવા. કુમાર બોલો, શું કરે છે મારું ચીકુડું, શું કરે છે? તા તો ઓલાની રાઈડ પર બો. કુમાર પ્લીઝ કંટ્રોલ. તમે રડો નહીં, તમે પાણી પી લો, સોચથી બોલો તો હું સમજી શકું ને. તો કુમાર પાણી. હા મોમ. હા બોલો કુમાર, શું કહેતા હતા? મોમ હું 15 દી પહેલા ને પણમાં આવેલો કે નહીં? કે આવેલા ને કુમાર. તમે અમને કેટલા બધા હાચવાત. અરે હાચવાત પડે, મને આજ ખબર પડી તમે અમને હું કામ હાચવાત આવી. પણ કુમાર એ તો આપણો રીત રિવાજ હોય, સાચું વાત પડે. એ વાત હાચી મોમ, પણ મને ખરું યાદ છે અમે વિદાય લીધી, તમારી દીકરી ગાડીમાં બેસી ગઈ, હું પણ ગાડીમાં બેસી ગયો, વિન્ડો ખુલ્લો હતો અને તમે મારા માથા ઉપર હાથ ફેરવી રડતા રડતા બોલ્યા હતા, કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો. મને બરાબર યાદ છે. ત્યારે મને એમ હતું કે તમારી દીકરીની ભલામણ કરો છો, ધ્યાન રાખજો. 15 દી પછી આજ ખબર પડી તમે મને કહેતા હતા ધ્યાન રાખજો. તમારું ધ્યાન રાખજો કુમાર, અમારું વાવાઝોડું ન્યા આવે છે. આની વાતું ન રહે. હવે આ ભૂરાએ આમ લીધું ને આમ કીડી ભાઈ કાઢવા આંગળી નાખ્યા, ચા ગરમ, કીડી તળિયવી જાય, આમ ચાલુ કર્યું. અને કાકા જોઈ ગયા ને કાકાએ કીધું હું કરે આમ એક પીઝા ને. હવે ઓલું તો અંગ્રેજી આવડતું નહોતું. ચાની અંદર કીડી, ટી ઇન ધ કીડી. ચીટી કે શું કહેવાય ને? ચીટી તો હિન્દીમાં કહેવાય. હે હું કહેવાય? અંગ્રેજી આવડે તોય 10માં 2 વિષયમાં ઉઠ્યો. ન્યા બળ કર્યું હોત તો એટલે ભૂરાન બિચારાને અમે અંગ્રેજી સિવાય બોલવાની ના પાડેલી. હવે એ તો અંગ્રેજી મને નહોતું આવડતું, એને ક્યાંથી આવડે? એટલે કાકાને ઈશારો કરે. તેને કાકો કે હજી પીવી? હજી નાખે? નથી પીવી? ત્રીજી વાર હું કર્યું ને એના કાકે કોણી મારી મોઢા માલી બહેને હું ઊનો દીકરો થા. અને ભૂરાને 1.5 કલાક થા ડમડમો સડેલો. અને ભૂરો ભયો એ તાલીમાં તીલી ત્યાં તીલી તીલી વાલી તા પીવાય? તા કન્યા બોલી તીલી નથી થાની ભૂતી તે. તા કન્યાની માં બોલી ધોતું તું એવું જલી ગયું લ્યો. એમ સાહેબ આજ અમને જોતું થયું એવું જડી ગયું છો. તારી વાહળી આઈ વળું બધી આનવોલી 9 લાખ ધેનું મારા નાથ એ જો ને હરિવાર ફેરનહાર રે એ તું તો શું માન લે તોય શામળા. ભગવાનની કૃપા થાય. કેવલ આનું નામ લ્યો. ઘણા એમ કે માતાજીની હાજરી નથી, પણ તમને કહું એની કૃપા બહુ કામ કરે છે. આપણે પેલા ખબર ને ગામમાં આપણું ખાતું હાલતું હોય દુકાને,
મહેમાન હેમાન આવે ત્યારે સા ખાંડ જે કાંઈ લેવું હોય એ ખાતામાં લઈ આવી. આપણા દીકરા કે આપણા પરિવારના જાય ને તો જે માગે એ આપે. શું કામ? ત્યાં તમારી હાજરી નથી, તમારા નામથી હાલે છે. પણ તમે ખુદ જાઓ ને ત્યારે દુકાનદાર એમ કહે કે આજે તમે કયો એ આપું, પણ થોડુંક આગળનું થોડુંક છે જમા કરાવો ને. બરોબર. ભગવાન રામ લંકામાંથી પરત આવ્યા છે. તમારી ખાસ ફરમાઈશ છે એ બાજુ જવું છે. દાજથી સાંભળજો. મેં કીધું એમ કલાકાર કોઈ ખીલેલો નથી હોતો, તમે કઈ રીતે એને સાંભળવા માંગો છો એના ઉપર આધાર છે બાપ. સાહેબ માતાજીની કૃપા છે, રેકોર્ડ છે કે 5.5, 6 કલાક સુધી નો ઇન્ટરવેલ. એમ નામ સળંગ 6 કલાક કેમ વહી જાય ખબર ન રહે. શું કામ? સાંભળનાર માણસ અમારે અંદરથી કઢવતા હોય છે, અને જે ખાલી થાય ને એ જ હામાવાળાને ફૂલ કરીએ. કેવો? હા, એમાં બોટલ પણ હોઈ શકે. એ ખાલી થાય છે દોસ્ત. એક બોટલ ખાલી થાય ને હામાવાળાને ફૂલ કરી દેતા હોય તો માયો આયર ખાલી થતો હોય એટલે હજારો માણા ફૂલ થઈ જાય બાપ. અમે તમારે સામે ખાલી થાય છે, અને ખાલી એ માટે થાય પાછા માં ભગવતી પાસે બેહી જાય ત્યારે માં પાછા ભરી દે છે સાહેબ. અને એક જણો પીવામાં જમીન વેચાઈ ગઈ, બંગલો વેચાઈ ગયો, ગાડીઓ વેચાઈ ગયું, ઘરવાળી વહી ગઈ દુખાણા લઈને કે પી એકલો. અને ઓલો રોજ તો કાંઈ વાંધો નહીં, નીકળો. નો પ્રોબ્લેમ. છટકો પછી મિત્રોએ કીધું કે હું મંડાણો છું. ત્યાં ખાલી બોટલોના ઢગલા પડેલા, બોટલોના મીડ્યો ઘા કરવા. ખાલી બોટલ. ત્યાં મારો બંગલો વેચાયો, બીજી બોટલ લીધી. ત્યાં મારો જમીન વેચાવી નાખે, ત્રીજી બોટલ. ખાલીનો મીડો ઘા કર. ત્યાં મારી વાઈફ આયરે ઝઘડો કરાયો. તામ કર્યું તો ભરેલી આવી ગયો. ભરેલી ને કે તારો વાક જ નહીં, નિર્દોષ ને સજા ન દેવી હવે ને. અને એક અંડરલાઈન કરજો, ભર્યા હશો ને ત્યાં સુધી જગત યાદ કરશે, ખાલી ન થઈ જતા આવશે. માના ભજનથી ભર્યા રહેજો, પરિવારના પ્રેમથી ભર્યા રહેજો, દાંપત્ય જીવનના પ્રેમથી ભર્યા રહેજો. ત્રીજી વાર બે પતિ પત્ની બેઠેલા, બે જણા વાતો કરે. સાંભળો છો કા? હવે છોકરા મોટા થયા છે, આપણે વાતમાં ઝઘડીએ છીએ, એની ખરાબ અસર થાય છોકરાઓ. એની કરતા કામ કરો, તમે એક નોટબુક રાખો, એક નોટબુક હું રાખો. મારી કઈ ભૂલ થાય એ તમે લખતા જાઓ, તમારી જે ભૂલ થાય હું લખતી જાઉં. અને વર્ષ પૂરું થાય, નવું વર્ષ આવે ત્યારે બે હામ એ બુકો વાંચી લેવાની. વર્ષ ગયો, એના પતિએ બુક આપી. 365 દિવસમાં લખેલું, મેં તને ભીંડાનું શાક કીધું ને તે કઢી કરી છે. ઘરની બાજુ હોય કે મારો ભાઈ આવ્યો ત્યારે તે લાપસી ન કરીને, તારો ભાઈ આવ્યો, મારો હાળો આવ્યો તો તે રબડી કરી. મારી બેન આવી ત્યારે તે રૂમાલે ન આપ્યો, ને તારી બેન આવી તે હાડી લઈ દીધી. આવું બધું લખેલું સાહેબ. એ બધું વાંચીને બેન કહે છે એના પતિને, સોરી, હવે હું સમરસતા રાખીશ, જેથી કરીને બે પરિવારને વધઘટ ન લાગે. મારી ભૂલોને હું સ્વીકારું છું.
લાવ હવે તારી બુક. અને આ દેશની માં, આ દેશની દીકરી, આ દેશની એક પતિની પત્ની બુક આપે છે. કમલેશ માડી 364 પાના કોરા નીકળે છે અને 365માં પેજમાં લખ્યું છે કે ભારત વર્ષના પુરુષ તું સ્ત્રીના હૃદયને કેમ ઓળખી શકે? મેં 4 ફેરા ફેર્યા ને અગ્નિની સાક્ષી, ત્યારથી તું મારો પતિ છે. અને સાંભળી લે પુરુષ, આ દેશની કોઈ નદી એવી ન હોય કે એના તળિયે કાદવ અને કાકરા ન હોય. આ દેશનું કોઈ સરોવર એવું ન હોય કે એના તળિયે કાદવ ને કાકરા ન હોય. પણ સાંભળી લ્યો કે પાણી ભર્યા હોય છે ને ત્યાં સુધી કાકરા નથી દેખાતા. એમ જીવનમાં પ્રેમ ભર્યો હશે ને તો ભૂલ્યું નહીં દેખાય. કારણ કે મેં તો તારા પ્રેમનો સુડલો પહેર્યો છે, મેં તારા નામની ઓઢણી ઓઢી છે. અને જ્યાં સુધી પ્રેમના પાણી ભર્યા હશે ત્યાં સુધી હું તળિયાના કાકરા નહીં દેખાવા દઉં. કહેવાનો અર્થ, પરિવાર હોય, ભાઈઓ હોય, મિત્રો હોય, ભાગીદાર હોય, પ્રેમ ભરી રાખજો. બાકી તળિયે તો કાકરા જ ભર્યા હોય છે. જો ભૂલું ગોતવી હોય ને તો તમે એક દિવસ સાથે ન રહી શકો. જો ભૂલું જ ગોતવા બેસો તો. કારણ કે ભગવાન નારાયણની વાત આપણે કરતા હતા. વાત એ માટે કે દાદા ભીષ્મએ દુર્યોધનને બોલાવે છે, ધર્મરાજ યુધિષ્ઠિરને બોલાવે છે અને દુર્યોધનને કહે છે કે જા દુર્યોધન, તને 1 મહિનો આપું. 1 મહિનામાં 5 સજ્જન માણસોને ગોતી આવ ધરતીમાંથી. દુર્યોધન નીકળે છે અને એ જ પૃથ્વી ઉપર ધર્મરાજ યુધિષ્ઠિરને કહે છે કે જાઓ ધર્મરાજ, 5 નબળાને ગોતી આવો. એ 5 પાછા આવ્યા, 2 જણા 5 ગોતવા ગયા હતા. સાહેબ, દુર્યોધનને કોઈ હારો માણા ન દેખાણો અને ધર્મરાજને કોઈ નબળો માણા ન દેખાણો. તમારી દ્રષ્ટિ કેવી છે એના ઉપર આધાર. એટલે પ્રેમથી જીવજો, ખૂબ પ્રેમથી, અને શંકા કાઢી નાખજો. આ માણસ શંકાએ વેમે માણસ માર નાખી. કોનો ફોન હતો ને કોને રે વાત કરતો? તાર બાપા રે વાત કરતો, બાપુજીનો ફોન હતો. એટલે જીવનમાં જેની પાસે અતિ આનંદ હોય, જેટલી લાગણી હોય, એ લાગણીથી જ જીવી શકાય. એટલે ફરીવાર કહું કે આવા ભગવતીના સાનિધ્યમાં જે દિલથી રહેશે એના કામ બધા ભગવતી કરશે. કારણ કે ભરોસો એની ઉપર છે. અને આ મંદિરની ધજાના દર્શન જે કરી લઈને એને આબરૂના કોઈ દી ધજાગરા નહીં થાય. તમારે જોવું હોય તો જોઈ લેજો બાપ. કારણ કે માં પ્રતિષ્ઠ થઈને આવે છે. હવે પ્રતિષ્ઠ આપણે થવાનું છે. અહીંયા જેટલા બેઠા એ સંકલ્પ કરજો કે હું આરતી ટાણે અહીંયા હાજર હશ તો હું પહેલા મંદિરે જઈશ, પછી મારા મોઢામાં અન્ન મૂકી. એટલું નહીં, હું ભલે હાઈવે ઉપર હોઉં પણ 7:30 વાગશે ત્યારે માના નામની હું 2 માળા મારી ગાડીમાં બેઠો બેઠો કરી લઈ. કારણ કે એ સમય હું જવા નહીં દઉં.